હતા ભગવાન અને એને પણ ગુરુ થયા. એ પ્રાંતની અંદર કોઈ પશુ પક્ષી નહોતું નીકળી શકતું. વાહ મહેરબાન. અને એને ઘેરવાને ઘેર્યા પછી જે ભૂમિ હતી એનો ભાર હળવો કરી અને બધો માનવના વિસરે એવું રામદેવજી મહારાજે પ્રમાણ આપ્યું. આ મનુષ્ય દેહની અંદર કાંઈ પણ પ્રાપ્ત કરવું હોય ને તો માથે આપણે ગુરુ જોઈએ. એક બિઝનેસ શીખવો હોય તોય માથે ગુરુ જોઈએ. એક ડોક્ટર બનવું હોય તોય ગુરુ જોઈએ. પણ કલિકાળની અંદર જે મહાન સંતો થઈ ગયા એને વાણી મારફત કેવો સમય આવશે અને કેવા માણસો થશે. માણસની અંદર જ્યારે દયા વહી જાય ત્યારે હળવા હળકળિયુગ આવી જશે. મહાપુરુષોએ કીધું છે કે માણસમાં જ ગુણ ફરે છે, બાકી લીમડો સતયુગની અંદર કડવો હતો અને અત્યારે કડવો જ છે. માણસ નથી અત્યારે. માણસ બનવા માટે તુલસીદાસને પૂછ્યું તો ધર્મ એટલે શું? धर्म मतलब दया. दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी दया न छोड़िए जगत वही घटमा प्राण. અને આ શિવ શક્તિ મળી ના માયા રસ આવી હતી. અને આ કલિકાળની અંદર આ પૃથ્વી જ્યારે પીડા થાય અને ગાયનું રૂપ ધરીને જ્યારે જ્યારે પીડા થઈ છે ત્યારે ભગવાન પામી છે. એટલે પૃથ્વી માતા કહી છે આપણે, ગૌ માતા, જનની માતા અને અગ્નિ માતા. આ ચાર માસે આપણે ગમે એવો નાસ્તિક હોય, આખી જિંદગી કાંઈ કર્મારથનું કામ ન કર્યું હોય અને બીજાને હેરાન જ કર્યા હોય ને મરી જાય તો અગ્નિ ના પાડે હવે હું આ નહીં પાડું. પૃથ્વી નાની પાડે હવે હું પાળામાં નહીં લઉં. પણ આ કળિયુગની અંદર દુઃખી કોણ છે? ગાવું. ગામડે ગામડે તમે જેટલી ગાવું જોઈ લો કે ગાવ કાંઈ આકાશમાં નથી પડે. આપણે સારત કરતો ત્યાં સુધી દૂધ ખાઈ ખાઈને પછી વેચી મૂકી દીધી. આપણે આ માણસ છે અને મોટી મોટી વાતો કરી ધર્મ નહીં. જ્ઞાની બની જાય, મંદિરે દર્શન કરવા જાય. મંદિરની મૂર્તિ આપણને શીખવે છે કે મારી ઉપર સોમપુરો જે હતો એને ઘા માર્યા ને અને હું ઘાટમાં આવી પછી સ્થિર બની એટલે ભગવાન બની. એમ તું સ્થિર બની જાન તો માણસ બન, નહીં તો નહોતો. એટલે વાણી આપણને એમ કહે છે કે જે ભગત કરો હોય ને એ એરણમાં ઓરાય માથે પડે ઘણ કેરા ઘા ફૂટે ઈ તો ફટકિયા કહેવાય ખરાની ઘરે કબરું થાય. આવો જેસલ રાય આપણે મળી આવા સંત હોય ત્યાં લઈ ભળી. હું આગળ આવ્યો ત્યારે એક બાળક હતો. મને બહુ આનંદ આવ્યો કે આ બાળકમાં કેટલી બુદ્ધિ છે કે સાધુ સીતારામ આ મંદિરનો સંતાપ છે. મંદિરે જાય તો આપણામાં સદબુદ્ધિ પ્રાપ્ત થવી જોઈએ અને વિવેક, વિચાર અને વર્તન જ્યારે ત્રણ વસ્તુ માણસમાં આવે ત્યારે માણસ બને છે. અને તમે બીજા ગામની અંદર જાઓ ને ત્યારે બેઠકમાં ભજનમાં બેહો અને કોઈ મહાપુરુષ હોય ત્યારે ખબર પડી જાય કે આ ગુરુમુખી છે કે આપાપંથી છે. કોણ તમારા ગુરુ એમ પૂછે છે. તમે શિવરાત્રી અંદર અખેડામાં જાઓ ત્યારે ખબર પડે. હું તો ઘણા વખત ગયો અને બધો અનુભવ કર્યો છે. જે નાગા સાધુ હોય અને એની મસ્તીમાં ધૂણા તાપતા હોય ત્યાં લાંબો હાથ ન કરાય, પગે ન લાંબા કરાય, તોડી નાખે આપણને, મારી કરે. એ નથી નીકળતા. પહેલા ગામડે ગામડે જમાત આવતી હતી ને ગામના આગેવાન સરપંચ હોય જેટલા દિવસ રોકાતા એટલા દિવસ કાચું સીધું આપતા હતા અને ધર્મનું રક્ષણ કરતા હતા અને ધર્મનું માર્ગદર્શન દેતા હતા.
આજ યુગ એવો આવ્યો છે કે બાપ દીકરાનું કયું બાપ ન માને એમાં સાધુ નથી આવે. કલયુગની અંદર તમે જોવો તો ખરા, આપણે દેહ તોડી નાખ્યો હોય આપણા સંતાન હારું થઈને એ સંતાનને સંપત્તિ આપી દો ને ત્યારે ઈ મારો બાપ છે એવું મનમાંથી મટી જાય, મારી માં છે એ મટી જાય. એટલે તો કલયુગની અંદર બધા આશ્રમો થશે, પણ એ માં અને બાપી બાપ. 60 વર્ષનો દીકરો થાય, બહાર ગયો હોય ન આવ્યો હોય ત્યાં સુધી એની માં ખાટલામાં ઊભી થઈ જોતી હોય કે હજી મારો દીકરો આવ્યો નહીં. અને ઈ દીકરો માને કાંઈ ગણકારે નહીં અને વાતો મોટી બ્રહ્મની કરે તો એ પહેલા ગુરુ કોણ કે આપણા માતા પિતા, પછી આપણા ગુરુ ગાંડો, ગુરુ કોબરો, ગુરુ દેવલકા દેવ. એટલે કીધું છે કે ભગવાન કરતા બિરુદ કોને આપ્યું? દેવના દેવ ગુરુદેવને સમરે એ જ્ઞાન બતાવે. મન તું કરી લે ભજનનો વેપાર, એક હરિના નામનો છે આધાર. પણ હાડ જલે જેમ લાકડા, બાલ જલે જેમ ઘાસ. આ કંચન વર્ણી તારી કાયા ગમશે ને ત્યારે કોઈ નહીં આવે પાસ. એ મન કરી લે ભજનનો વેપાર. પણ કોઈ સદગુરુ મહારાજ દયા થાય ત્યારે અરે હું હાલી ભરવાને